યસ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ બુકપડ. તો સાથીઓ, હવે આપણે પર્યાવરણ વિષય જે છે એને ભણવા સમજવા માટે જઈ રહ્યા છીએ. પર્યાવરણ વિષયનું દિન પ્રતિદિન જે મહત્ત્વ વધતું જાય છે એને તમે જાણો સમજો તો 2-3 ચોખવટો પહેલાં અહીંયા કરવા માંગીશ. છેલ્લી જે પરીક્ષાઓ આપણને ગઈ એમાં એક વસ્તુ તો એ જોઈ આપણી કે ભાઈ પ્રશ્નોની પેટર્ન બદલાતી જોવા મળી. અને બીજા નંબરે વાત કરીએ તો હવે તો પરીક્ષાની પદ્ધતિ પણ બદલાણી છે. તો એક તો પ્રશ્નની પેટર્ન બદલાણી અને એક પરીક્ષાની મૂળ પદ્ધતિ જે છે એમાં પણ પરિવર્તન આવ્યું. તો શું હવે જૂના ખ્યાલો, જૂના પ્રશ્નની પેટર્ન, જૂની પદ્ધતિ જે છે એના પર જ અકબંધ રહેવું કે નવા થોટથી, એક એનાલિટિકલ વ્યૂથી જાણવું, સમજવું તમે સમજી શકો છો. ઘણી વખત એવું બનતું હોય છે કે આખું ચોપડી વાંચી લે વ્યક્તિ, પણ એના સંદર્ભે એને એક પ્રશ્ન પણ ક્યાંય પેપરમાં બેઠો પૂછાતો નથી. આનો અર્થ એ થયો કહેવાશે કે વિષયને સમજ્યા વિના માત્ર વાંચવાની જ પ્રાથમિકતા આપી. હવેનો દોર, હવેનો સમય જે છે, નવી પરીક્ષા પદ્ધતિ બદલાવી, યુપીએસસી જેવા પેપર જે છે એ આપણને આપણી પરીક્ષાઓની અંદર રિપીટ થતા પ્રશ્નો જોવા મળતા હોય તો પછી આપણી તૈયારીને થોડી બ્રોડ બનાવવી એ જરૂરી છે. કોઈના પર વાંક કાઢો, કોઈનો વાંક કાઢો એ યોગ્ય વાત નથી. તો આ બધા જ તે સરવૈયાઓ જે છે, સમીકરણો જે છે એને સમજીને આપણે પર્યાવરણ વિષયને બ્રોડ અને એનાલિટિકલ વ્યૂની અંદર લઈ જવાનો પ્રયત્ન અહીંયા કરી રહ્યા છીએ. આ સેશનની અંદર હું તમને એ સમજાવીશ કે પર્યાવરણ વિષય માટે કયા કયા ટોપિક જે છે એને ધ્યાને રાખવા જરૂરી છે. બીજું કે એ ટોપિકમાંથી અત્યાર સુધી કેવા પ્રશ્નો પૂછાયા છે. અને થર્ડ નંબર કે એ ટોપિકને કેટલા અંશે સમજવો આપણા માટે જરૂરી છે. આ વિષય જે છે એને તમે જેટલો જાણો, જેટલો સમજો ને એટલો ઓછો છે. પર્યાવરણને હું જ્યાં સુધી જાણું છું, હું એને એક નાના બાળક તરીકે ટ્રીટ કરું છું. એક નાનું બાળક જે છે, તમે જેવો એની સાથે વર્તન કરો ને એવું એ તમારી સાથે વર્તન કરે. તમે એને પ્રેમ અને વાત્સલ્ય આપો તો એ તમને પણ પ્રેમ વાત્સલ્ય આપતું હોય છે. તો આના ઉપરથી તમે સમજો કે આપણે પ્રકૃતિ સાથે જેવું વર્તન કરશું ને એવું પ્રકૃતિ આપણી સાથે વર્તન કરશે. એમાં કોઈ બે મત નથી. હવે આપણી સ્પર્ધાત્મક પરીક્ષાની રહી વાત, આપણા જીવન જીવવાની જે પદ્ધતિ છે એની જે વાત રહી, આપણા જ્ઞાનની જે વાત છે, એમાં આ વિષય જે છે એનો બહુ મહત્વ આપણને જોવા મળે છે. એટલે એને બહેતર તરીકાથી જાણવું, સમજવું, એનું એનાલિસિસ કરવું, એના જૂના પૂછાયેલા પેપરો જે છે એને વાગોળવા, એ પ્રશ્નોને સમજવા, આ બધી વસ્તુ ખૂબ જરૂરી બનતી જોવા મળે છે. એટલે કોઈ સીમિત વાત હવે નહીં આવે કે ભાઈ પર્યાવરણ એટલે શું, તો કે પરિ વત્તા આવરણ, એ વાત હવે કિનારે મૂકવાની જરૂર છે. સમજો, આપણે પર્યાવરણના પ્રકાર છે, પર્યાવરણની મર્યાદા છે, પર્યાવરણના ફાયદા છે, એ બધી વસ્તુને જાણશું, એના જુદા જુદા ટોપિક છે એને સમજવાનો પ્રયત્ન કરશું. પેપરના સંદર્ભે જો આપણે સમજવા જઈએ તો આ પૂરો જે આપણે કોર્સ છે એ તમારી સાથે, તમારી સમક્ષ આપણે રજૂ કરી રહ્યા છીએ. એમાં આપણે 2-3 એક્ઝામ જે છે એના જૂના પૂછાયેલા પ્રશ્નો, એનો સિલેબસ, બદલાયેલી પદ્ધતિ, આ બધી વસ્તુને ધ્યાને રાખીએ ને આપણે, તો આપણી ચર્ચાની અંદર આપણે એક ટચ આપશું ફેક્ચ્યુઅલ ડેટા, જે તમને કોઈ ફેક્ટ MCQ માટે મદદરૂપ થઈ શકે. એક ડિસ્ક્રિપ્ટિવ સમજૂતી આપણે આપશું જેનાથી તમે એનાલિટિકલ MCQ જે વિધાનવાળા પ્રશ્નો બને એને સોલ્વ કરી શકો. અને એક એ મુદ્દો જે છે એનો બ્રોડ કન્સેપ્ટ સમજાવશું, જેથી કરીને તમે એને ડિસ્ક્રિપ્ટિવ લખી પણ શકો. ક્યાંક ઇન્ટરવ્યૂ જેવા કન્સેપ્ટ ઉપર કોઈ ક્રોસ ક્વેશ્ચન થાય તો તમે ત્યાં તમારો તર્ક જે એ રજૂ પણ કરી શકો. તો ACFની પરીક્ષા છે, RFO છે કે ફોરેસ્ટ ગાર્ડ જે છે, આ જેટલી પણ પરીક્ષાઓનું આયોજન થાય જ્યાં પર્યાવરણ ટચ થાય છે એક વિષય તરીકે, એ દરેકને આપણે અહીંયા આવરી લેવાનો પ્રયત્ન કરશું. પર્યાવરણ એક વિષય તરીકે જ આપણે અહીંયા તમારી સમક્ષ રજૂ કરી રહ્યા. એટલે આને કોઈ ક્લાસ 3 કે કોઈ ક્લાસ 1-2 આ નજરિયાથી જોવા સમજવાનો પ્રયત્ન ના કરતા.
આપણે એસીએફ છે, આરએફઓ છે, ક્લાસ 3 છે, બધા જ મુદ્દા જે છે એને આની સાથે મર્જ કરશું અને એનું એક ડિટેલ ડિસ્ક્રિપ્ટિવ કન્સેપ્ટ જે છે એ તમારી સામે મૂકશું. અને રહી વાત કે જેટલી પણ આપણી ચર્ચા ચાલશે એની અંદર આપણે અહીંયા જે પીપીટી રન કરશું એ પીડીએફના ફોર્મમાં તમને મળી જશે. બીજું કે જ્યારે પણ આપણો સેશન એક ટોપિક આપણો પૂરો થયો તો એ ટોપિકના બેઝ ઉપર કેટલા ફેક્ટ પ્રશ્નો બને છે એની પ્રેક્ટિસ, એ ટોપિકના બેઝ ઉપર કેવા આપણને ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નો બને છે એ તમને આપી દેવામાં આવે પીપીટીના થ્રુ. તો તમે જાતેની પ્રેક્ટિસ કરી શકો. અને જ્યારે આપણે ભણીએ છીએ, સમજીએ છીએ ત્યારે માત્ર ને માત્ર સાંભળવા અને સમજવાનો પ્રયત્ન કરવો. હોય ઘણા વિદ્યાર્થી જેની ટેવ હોય કે ભાઈ સાથે નોટ્સ બનાવવી, આ બહુ સારી આદત કહેશું આપણે. રિવિઝન વખતે તો ભાઈ નોટ્સ જ કામ આવે છે, પણ પહેલાં સમજી લેવાનો પ્રયત્ન કરજો. પછી તમારી સમયની અનુકૂળતા તમને પીડીએફ પણ અહીંથી મળી જશે. પછી તમે એના બેઝ ઉપરથી નોટ્સ વગેરે બનાવીને તમારી તૈયારીને આગળ વધારી શકો. તો આ થોડી મેં બેસિક વાત જે જરૂરી હતી એ તમારી સમક્ષ મૂકી. હવે અત્યાર સુધીની જે ચર્ચા થાય ને એમાં ઘણી જગ્યાએ તમે ક્યાંક ને ક્યાંક જોયું હશે કે કોઈ બેસિક મુદ્દાઓ હોય. ભાઈ પર્યાવરણ એટલે શું? તો કે ભાઈ પર્યાવરણ એટલે પ્રદૂષણનું ચેપ્ટર હોય, પર્યાવરણના આંદોલનનું ચેપ્ટર હોય, અને 2-3 નાની મોટી વનસ્પતિની વાતો હોય. અને આમ પર્યાવરણ પૂરું થઈ જતું જોવા મળે છે. અત્યાર સુધી એ ચાલતું હતું, એ યોગ્ય પણ હતું. પણ હવે આપણને પર્યાવરણ જે છે એના ઉદ્ભવથી લઈને અત્યાર સુધીમાં જે એની વિક્ષોભની પરિસ્થિતિ જોવા મળી, આવનારા સમયમાં જે આપણે પૃથ્વીને નાશ થવાના આરે લઈ જઈ રહ્યા છીએ, સંસાધનો આપણા સીમિત બનતા જોવા મળે છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ નામની જે ટર્મ્સ આપણી સામે આવી રહી છે, આ બધા ચેલેન્જીસ છે. આને થોડું ડિટેલથી જાણવું સમજવું જરૂરી બને છે. રેડી? એટલે એક કૂવામાંથી આપણે બહાર નીકળીને એને ગહેરાઈથી જાણવા સમજવાનો પ્રયત્ન કરવો એ મારી તમને એક ભલામણ છે. હવે જે મુદ્દા પર આપણે જઈ રહ્યા છીએ અત્યારે હાલ, એનો આપણે એક સિલેબસ જે છે એને જાણી લઈએ, સમજી લઈએ કે ભાઈ કયા મુદ્દાને આપણે આમાં મૂકશું. જેમ કે આપણા આ વિડીયો કોર્સની અંદર તમને કયા કયા ટોપિક જે છે એ મળવા પાત્ર છે, કયા મળી શકશે. અમુક મુદ્દા એવા હશે કે જેની અહીં ડિટેલથી ચોખવટ નહીં કરીએ આપણે, રેડી, પણ એના સંદર્ભે તમને ડેટા જે છે એ મળી જશે. જેમ કે ઉદાહરણ તરીકે અહીં હું તમને લિસ્ટ આપું. હવે તમારા માઇન્ડમાં કોઈ ટોપિક છે પણ એ બની શકે એ ટોપિક એ લિસ્ટમાં ના આવે, પણ સમજૂતી વખતે એ ટોપિક આપણને ક્યાંક ને ક્યાંક આવી જતો જોવા મળે. કેમ કે આપણે આ પૂરો જે કન્સેપ્ટ રજૂ કરીએ છીએ એમાં જૂના પૂછાયેલા પેપર જે છે એનું પહેલાં એનાલિસિસ કર્યું. યુપીએસસીના પ્રશ્નો રિપીટ થતા જોવા મળે છે, એને પણ જાણવા સમજવા પડે. ઇવન આપણી જે તલાટી જેવી પરીક્ષા હમણાં લેવાની છેલ્લે, ઓકે, એમાં પણ આપણને પર્યાવરણના પ્રશ્નો પૂછાતા જોવા મળે. તો આનો મતલબ એ કહેશું આપણે કે કોઈ વિશેષ મુદ્દો આવ્યો કે ના આવ્યો એ વાત ગૌણ સમજો, પણ એ મુદ્દો જે છે એ ટચ થઈને નીકળી જતો હશે, આપણે એના પર બહુ ગહેરાઈ રીતે સમજવાનો પ્રયત્ન કરશું. એટલે હું તમને એક લિસ્ટ આપી દઉં છું, એ લિસ્ટને પહેલાં સમજી લો. પણ એ પહેલાં પણ આપણે અહીંયા સૌથી પહેલાં સિલેબસ જે છે એની સમજૂતી જોઈ લઈએ. તો જો અભ્યાસક્રમ જે છે આપણે વાત કરીએ એમ એસીએફ છે, આરએફઓ છે, ફોરેસ્ટ ગાર્ડ છે, પર્યાવરણ વિષય વસ્તુ તરીકે જે પૂછે છે એના મુદ્દાને અહીં તમારી સામે આપણે મૂકીએ છીએ. સૌથી પહેલું આપણને અહીંયા કીધું છે કે વન અને પર્યાવરણ એની સાથેના ભારતના સંબંધ. ભારતના સંબંધના સંદર્ભે સમજો, આપણા જંગલમાંથી આપણને કરોડો રૂપિયાના રિસોર્સિસ મળે છે. કોઈ અતિશયોક્તિ નથી, કરોડો શબ્દ આપણે બોલ્યા તો જંગલમાંથી જ નીકળતો કાથો જે છે એ આપણને અત્યારે વહેંચાતો જોવા મળે છે. બોલો જુબા કેસરી, ઊંચે લોગ ઊંચી પસંદ, શોખ બડી ચીજ હૈ, બારાતીઓ કા સ્વાગત પાન પરાગ સે કીજીએગા. આ જેટલી પણ બ્રાન્ડ વેચાય છે આ બધી જ બ્રાન્ડમાં જે કાચું મટીરિયલ જે છે એ શું છે? આપણા જંગલમાંથી આવેલો કાથો. અને આ કાથો આપણા ગુજરાતના આદિમ જૂથ દ્વારા પાડવામાં આવે છે, જેને આપણે કાથોડી સમુદાય કહીએ છીએ. અહીંયા સાંભળતા જજો, આદિમ જૂથનો અર્થ એ કહેશું આપણે કે આદિવાસી જનજીવનથી પણ થોડી નબળી સામાજિક પરિસ્થિતિમાં પોતાનું અસ્તિત્વ બનાવી રાખતો વર્ગ,
જેની સંખ્યા, જનસંખ્યા સ્થિર અવસ્થામાં અથવા તો દિન પ્રતિદિન ઘટતી અવસ્થામાં હોય એને આપણે આદિમ જૂથ કહેશું. તો એ આદિમ જૂથ કાથોડી સમુદાય જેની આપણે વાત કરી, એ સિવાય પણ તમે જો આપણને બજારની અંદર અરીઠા નામની વસ્તુ જોવા મળે છે, જંગલમાંથી જ આવી ભાઈ. આ નાગરવેલ મળે છે પાન તરીકે, જંગલમાંથી જ આવી વા. રેડી. એ સિવાય આપણને એક બાબા જે છે એ પતંજલિની પ્રોડક્ટ વેચતા જોવા મળે છે, મધ વગેરે જે છે. એટલે મેં કીધું ને, કરોડો રૂપિયાની વસ્તુ જે છે એ જંગલમાંથી આવતી જોવા મળે. ચાહે ઇમારતી લાકડા હોય, તમે જે જગ્યાએ બેસીને હાલ મને સાંભળી રહ્યા, બની શકે ત્યાં આગળ ક્યાંક ટેબલ હશે, બેન્ચીસ હશે, ખુરશી હશે. રેડી. તો આ બધી વસ્તુ જે છે મોટે ભાગે આપણને જંગલમાંથી, જંગલના ઉત્પાદમાંથી આવેલી જોવા મળે છે. તો એને સમજવા માટે આપણે એને અહીંયા જો આર્થિક દ્રષ્ટિએનું મહત્વ કીધેલું છે. રેડી. આના ઉપર તો ઘણા ફિલ્મો વગેરે પણ આપણને સાલના વૃક્ષ ઉપર બનતા જોવા મળે. અહીંયા ઐતિહાસિક એનું મહત્વ શું છે? અંગ્રેજો જ્યારે ભારતમાં હતા ત્યારે ભારતના નેચરલ રિસોર્સથી એટલા બધા ખુશ થયા હતા કે એમણે નોર્થ ઇસ્ટની અંદર ભારતનો કોઈ વ્યક્તિ જઈ ના શકે ને એના માટે ઇનર લાઇન પરમિટ જે છે એને એપ્લાય કરી હતી. ઇનર લાઇન પરમિટ મતલબ કે એ ક્ષેત્રમાં જવા માટે પરવાનગી લેવાની. કેમ? તો કે નેચરલ રિસોર્સિસ બહુ હતા. ભારતનો કોઈ વ્યક્તિ, ભારતનો કોઈ વેપારી જાય તો અંગ્રેજોનો એ સંસાધનો ઉપર જે એકાધિકાર હતો એ ઘટતો જોવા મળે. એટલે લોર્ડ લિન લિથિગો જે છે એણે ઇનર લાઇન પરમિટ ઉપર બહુ મજબૂતીથી કામ કર્યું હતું કે ભારતનો કોઈ વ્યક્તિ આવવો જોઈએ નહીં, ખાસ કરી નોર્થ ઇસ્ટમાં તો ના જ આવવો જોઈએ. ઇવન ભારતમાં રહેતો જે સમુદાય જે છે એ આપણને સદીઓથી આદિમ અવસ્થા, આદિવાસી સમૂહ જે છે, બહુ લાંબા અરસાથી કોઈ ક્ષેત્રમાં રહેતો સમૂહ આદિવાસી આપણે કહેશું. તો આપણું સામાજિક માળખું આપણા જંગલો ઉપર નિર્ભર છે. અને હાલ તો આપણા સરકારે પ્રયત્ન એવો પણ કરેલો છે કે આદિવાસી સમુદાય જે છે એનું શૈક્ષણિક સશક્તિકરણ થાય. આદિવાસી વિસ્તારમાં આપણને એકલવ્ય શાળા ચાલતી જોવા મળે છે. આદિવાસી વિસ્તારમાં બિરસા મુંડા યુનિવર્સિટી કામ કરતી આપણને જોવા મળે છે. અને આ જ આદિવાસી સમૂહ જે છે એના દ્વારા હસ્તકલા અને હુનર ઉદ્યોગથી જે કોઈ ઉત્પાદ નિર્મિત કરવામાં આવે છે એને આપણે હવે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા પ્લેટફોર્મ ઉપર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ જોઈ શકીએ. તો આપણા જંગલોના સંદર્ભે આપણને આ જે મહત્વ મળ્યું છે, આજે આપણી ઇકોનોમી સેટ થઈ છે, એને જાણશું આપણે. રેડી. કે ભાઈ એક ચિંગારી લગાડી આગ કી, પણ જે આગની ચિંગારી લાગે છે ને એમાં પણ જંગલ આપણને રોલ પ્લે કરતો જોવા મળે. ભાઈ સીમડાના વૃક્ષમાંથી દિવાસળી બનતી જોવા મળે. રેડી. અને જે મીઠાઈની અંદર આપણે ગુંદર વાપરીએ છીએ, જ્યાં આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર આપણે સીડ વગેરે વાપરીએ છીએ, ટર્પેન્ટાઇન જેને કહે છે, ભાઈ કેમિકલ મળે છે, ખાદ્ય ચીજ વસ્તુ પણ મળે છે, ઔષધિઓ પણ મળે છે. એક ઔષધિનું નાનકડું ઉદાહરણ આપું તમને. હિમાલયની દક્ષિણ તળેટી આપણને જ્યાં ભોટિયા જનજાતિ રહેતી જોવા મળે છે, સિક્કિમ જેવું રાજ્ય આપણને જોવા મળે છે. હિમાલયની દક્ષિણ સિક્કિમની ઉપર આપણને એક વિશેષ પ્રકારની ઔષધિ મળે છે. કેવી ઔષધિ? 20 લાખ રૂપિયાની 1 કિલો છે એની કિંમત. આમાં કોઈ અતિશયોક્તિ નહીં. કેટલી કિંમત? 20 લાખ રૂપિયાની 1 કિલો. નામ શું કહેશું આપણે એનું? હિમાલયન વાયગ્રા. જે પ્રજનન ક્ષમતા વધારવા માટેની દવા જે છે એને બનાવવા માટે એ વનસ્પતિ વપરાય છે. તો તમે સમજવાનો પ્રયત્ન કરો કે આપણી પાસે આ પ્રાકૃતિક પ્રચુરતા કેટલી સંપન્ન છે. આપણને અરુણાચલ પ્રદેશની અંદરથી એક હિમાલયન યવ નામની વનસ્પતિ જોવા મળે. એમાંથી ટેક્સોલ નામનું એક ખનિજ નીકળે છે, કેન્સરની દવા માટે વપરાય છે. અને કેન્સર એક મહામારી તરીકે ઘોષિત કરવી પડે એવી પરિસ્થિતિ હાલ ભારત માટે છે. તો ત્યારે એ દવાનું કેટલું મહત્વ આપણને જોવા મળશે. એક એવી વનસ્પતિ ભારતમાં જોવા મળે છે આપણને જેને આપણે નીલા કુરુંજી કહેશું. તમિલનાડુની અંદર આપણને નીલગિરી પર્વતમાળાના ક્ષેત્રમાં, તમિલનાડુ કેરળના ક્ષેત્રમાં આપણને જોવા મળે છે. 12 વર્ષે એક વખત ખીલતું ફૂલ કહેવાય છે. 12 વર્ષે કમ્પલસરી ખીલે જ થઈ. ફૂલનું નામ છે નીલા કુરુંજી. એવું કહેવાય છે દેવી દેવતાના લગ્ન વખતે એની વરમાળા બનાવવામાં આવતી. એનું બહુ સાંસ્કૃતિક મહત્વ જોવા મળે છે. તો આમ આપણા જંગલોના મહત્વના સંદર્ભને લઈને આપણે એનું ઐતિહાસિક મહત્વ, એનું સામાજિક મહત્વ, ભાઈ જંગલોનું અત્યારે કટાઈ થઈ જાય
અસ્તિત્વ નહીં રહે જંગલનું, તો ત્યાં રહેતો આદિમ સમૂહ જે છે, આદિવાસી સમૂહ જે છે, એ થોડી શહેરની ભીડમાં પોતાને સર્વાઈવ કરી શકશે. એ શહેરની ભીડમાં નહીં રહી શકે. તો આદિવાસીના અસ્તિત્વનો જ પ્રશ્ન ઊભો થશે ને જો જંગલોને આપણે નહીં બચાવીએ તો. અત્યારે હાલ આપણને માનવ અને પશુ વચ્ચે ઘર્ષણ તો જોવા મળે છે. ન્યૂઝપેપરના ટાઇટલ તમે જોતા હશો, મેન એન્ડ એનિમલ કોન્ફ્લિક્ટ. તો શું છે આ બધું? તો કહેશું આપણે આપણા જંગલને સમજી ના શકીએ. આપણે માત્ર ને માત્ર કોઈને દેવી કહી દીધી, કોઈને દેવતા કહી દીધા, કોઈને માતા કહી દીધા, પણ એકચ્યુઅલમાં આપણે એને સમજી શક્યા નહીં. તો એ સમજવાનું આપણને અહીંયા કીધું છે પહેલા ટોપિકની અંદર. આપણે એને સમજશું બહુ ગહેરાઈથી કે અંગ્રેજોએ આપણા સંસાધનો ઉપર શું કર્યું, એકાધિકાર બનાવવાની વાત કરી, પણ એ પરિસ્થિતિ રિપીટ ના થાય તો આપણું બંધારણ લખવાવાળા વ્યક્તિએ પણ એ ડિપાર્ટમેન્ટ, એ ક્ષેત્ર ઉપર બહુ ગહેરીથી લખાણ કરવાનો પ્રયત્ન કર્યો. આપણને એનજીટી કામ કરતું જોવા મળે ભારતમાં હાલ, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. સમજો, ઇવન ભારતની અંદર રહેતા દરેક નાગરિકને પણ એક અધિકાર મળ્યો છે સ્વચ્છ પર્યાવરણમાં જીવન જીવવાનો અધિકાર, રાઇટ ટુ હેલ્ધી એન્વાયરમેન્ટ. આપણી નદીઓને પણ આપણે સજીવનો દરજ્જો આપેલો, આપણા રાષ્ટ્રીય ઉદ્યાનને પણ આપણે સજીવનો દરજ્જો આપેલો. તો મૂળ બંધારણમાં આપણને આ પર્યાવરણની જાળવણી, સુરક્ષાની વાત જોવા મળી છે. પણ અત્યારે હાલ આપણે એવા વિકાસ કરવા તરફ જઈ રહ્યા છીએ કે આપણે આનું આ ઐતિહાસિક, આ સામાજિક કે આ આર્થિક મહત્વ જે છે એને એવી રીતે નથી સમજી શકતા જેવું એ છે. રેડી? તો આ પહેલો ટોપિક જે છે એ આપણને વન અને પર્યાવરણ જે છે એનું શું મહત્વ છે, એના 3 આયામ જે છે એ પૂછે છે, ઐતિહાસિક, સામાજિક અને આર્થિક. આ 3 મહત્વ જે છે એને આપણે સમજવાના છે. રેડી? આપણે સમાજનું અસ્તિત્વ એના ઉપર છે, આપણી ઇકોનોમી એના ઉપર બેઝ જોવા મળે છે. ભાઈ આ અત્યારે ફર્નિચર જે છે આપણને બનતું જોવા મળે, ક્યાં બન્યું? કાચો માલ તો એનો ક્યાંથી આવ્યો? જંગલોમાંથી જ આવ્યો. રેડી? આપણને ચોક્કસ પ્રકારના કેમિકલ જે છે, ટર્પેન્ટાઇન વગેરે જે છે ક્યાંથી આવ્યું? ગુંદર ક્યાંથી આવ્યો? જંગલમાંથી જ આવે છે. ઓકે, તો આ એનું ઇમ્પોર્ટન્ટ છે. બીજા નંબરે કહેશું આપણે અહીંયા વન્ય ભૂમિ, જંગલોની ભૂમિ જે છે. રાઈટ? આમ તો જંગલની ભૂમિ જે છે ને આપણે આદ્રભૂમિ કહીએ, અને જે કોઈ આદ્રભૂમિ જે છે એ ભેજનો સંગ્રહ કરવા માટે મહત્વની ભૂમિકા નિભાવે છે. આદ્રભૂમિ એટલે ભીની ભૂમિ, ભેજવાળી ભૂમિ. જે કોઈ આદ્રભૂમિઓ છે એ આપણને ભૂગર્ભ જળ જે છે એની સુરક્ષા બનાવી રાખવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. જે કોઈ આદ્રભૂમિઓ છે, જંગલની ભૂમિ જે છે એ આપણને પૂરની પરિસ્થિતિને ઘટાડે છે, પૂરના પ્રભાવને ઘટાડે છે. તો એમ અહીંયા આપણને એનું વર્ગીકરણ કરવાનું કીધું છે. અત્યારે હાલ પણ આપણને જંગલની ભૂમિ અને જંગલ વધતું જોવા મળે છે. શું તમે આઝાદીનો આ અમૃત મહોત્સવ જે છે ઘણી જગ્યાએ મેગેઝિન વગેરેમાં એનું ટાઇટલ વાંચ્યું હશે? ક્યાં એવું વાંચવામાં આવ્યું કે મિયાવાકી ફોરેસ્ટ? રેડી? તો મિયાવાકી ફોરેસ્ટ સિસ્ટમ જે છે એ આપણને હાલ ચર્ચાનો મુદ્દો છે. આઝાદીનો અમૃત મહોત્સવ જે મનાવાય છે એમાં આપણે ભારતમાં દરેક જગ્યાએ 75 જેટલા વડ જે છે એને વાવવાની વાત કરીએ, કેમ કે 75 નંબર છે એટલે કોઈ એક વિશેષ જગ્યા હોય તે 75,000 એવા નંબર્સ આપણે નક્કી કરેલા છે. તો મિયાવાકી મેથડથી આપણે શું કરીએ છીએ, આપણા જંગલને વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો થોડું એ પણ આપણે જાણવું પડે. ભાઈ મિયાવાકી નામ જે છે એ ક્યાંથી આવ્યું છે? જાપાનની અંદર આપણને એક વિશેષ વ્યક્તિ જોવા મળે જે પ્રકૃતિની સુરક્ષા ઉપર કામ કરે. એમનું નામ છે ડોક્ટર એકીરો મિયાવાકી. આપણે બોન્સાઈ પદ્ધતિ જાપાનથી શીખીને આવ્યા છીએ. આપણે હાઇડ્રોપોનિક્સ નામની ખેતી પણ જાપાનથી કરી રહ્યા છીએ. આપણે મિયાવાકી પદ્ધતિ તો એવી પદ્ધતિ છે, કોઈ એક જ જગ્યા પર એક જ પ્રજાતિના છોડ લગાવવાના, તમે એને શોર્ટ ટાઈમની અંદર એ જગ્યાને જંગલ તરીકે તબદીલ કરી શકો એવી એક પદ્ધતિ જોવા મળે છે. તો આ હાઇડ્રોપોનિક્સ છે, એરોપોનિક્સ છે, સ્માર્ટ એગ્રીકલ્ચર છે, બોન્સાઈ મેથડ છે, મિયાવાકી પદ્ધતિ છે. આ બધું શું છે, શું જરૂર છે આની, અને કોણ એને લઈને આવ્યું છે, આને જાણવું, સમજવું એ જરૂરી બનતું જોવા મળે છે. ઓકે, એ સિવાય અહીંયા આપણને કીધું છે ભૂમિ નિર્માણને અસર કરતા પરિબળો. ભાઈ કોઈ પણ જમીન બને એમાં વનસ્પતિનો બહુ રોલ હોય છે. વનસ્પતિનું પાંદડું જે છે આપણને ખરતું જોવા મળ્યું. તમે જોયું હશે વનસ્પતિનું પાંદડું ખરે. જ્યારે પાંદડું ખરે ને ત્યારે લીલા રંગનું હોય, પણ જેમ જેમ સમય વીતે એનું જૈવિક વિઘટન થાય, એ લીલામાંથી પીળા રંગનું બને, પીળામાંથી ભૂખરા રંગનું બને, અને એક સમય આવે માત્ર કંકાલ જ વધે.
અને એ કંકાલ કાળો પાવડર બની જાય અને એ જ કાળો પાવડર જે છે એ આપણને જમીનની અંદર ભળી જતો જોવા મળે. ભાઈ આને હ્યુમસ વધ્યું કહેવાય. હ્યુમસની માત્રા જ્યાં વધે ત્યાં જમીનમાં ફળદ્રુપતા વધી. આ વાત તમે ડેમ શ્યોર લખી દો. તો રણ વિસ્તારમાં તો વનસ્પતિ જ નથી, તો પાંદડું ખરશે જ નહીં. પાંદડું ખરશે નહીં તો હ્યુમસ બનશે ને, હ્યુમસ બનશે ને તો ફળદ્રુપતા નહીં બને. તો આમ જમીનના નિર્માણ માટે પણ વનસ્પતિ જે છે ખૂબ જરૂરી. શા માટે આપણે આ નોર્થ ઇસ્ટની અંદર ઝૂમ ખેતી કરતા હશે લોકો? તો કે ભાઈ જંગલનો વિસ્તાર નોર્થ ઇસ્ટમાં વધારે છે, હ્યુમસની માત્રા વધારે છે, હ્યુમસ ફળદ્રુપતા આપે છે. તો જંગલને કાપીને ખુલ્લા મેદાન બનાવી દેવામાં આવશે ને પછી ત્યાં એગ્રીકલ્ચર લેવામાં આવશે. અને હ્યુમસ જમીનમાં ભળે ને વર્ષાના પાણીથી, નદીઓના પાણીથી, એટલે જમીનની ઉત્પાદક ક્ષમતા જે વધતી જોવા મળે. એટલે એ ઉત્પાદક ક્ષમતા વધી એટલે શું થયું? વધુ ઉત્પાદન આવ્યું. તો તમે અભ્યાસ કરો, ખેતર ખેડવામાં જ્યારે આવે ત્યારે શું કરવામાં આવે છે? અંદર ઉતરી ગયેલો હ્યુમસ જે છે એને તો બહાર કાઢવામાં આવે છે, પછી ખેતરને ડોળવામાં આવે છે. તો શા માટે? તો કે અંદર ઉતરી ગયેલો જે હ્યુમસ જે છે એને બહાર કાઢવામાં આવે. એ ફરીથી રિચાર્જ થાય ને ફરીથી શું કરે? ફળદ્રુપતાની અંદર રોલ પ્લે કરતો જોવા મળે. તો આમ જમીન જે છે એ કંઈ ખાલી એવું નથી હોતું ભાઈ. સમજો કે ભાઈ લાલ જમીન, કાળી જમીન, પડખાવ જમીન, રેતાળ જમીન, કિનારાની જમીન. આ તો અત્યાર સુધી બધું ગોખી નાખ્યું, રટી નાખ્યું, પટી નાખ્યું. સમજો હવે આપણે સમજવું પડશે કે ભાઈ મેલેનાઇઝેશનની પ્રક્રિયા એ શું છે. રેડી? એ સિવાય આપણે સમજવું પડશે કે ભાઈ જમીનની અંદર આપણને સિલિકાની માત્રા વધવાથી શું જોવા મળે? પારગમ્યતા વધે, પારગમ્યતા ઘટે. પારગમ્યતા એટલે શું? તો ઘણી વખત આપણને શબ્દથી જ પ્રશ્ન પૂછી નાખવામાં આવે છે કે ડેશ એટલે શું. રેડી? તો ભાઈ પારગમ્યતા એટલે શું? જમીનની અંદર ભેજ સંગ્રહ જે છે એની ક્ષમતા વધે તો પારગમ્યતા વધુ, કે ક્ષમતા ઘટે તો પારગમ્યતા વધુ. તો આ ટર્મ જે છે, આ શબ્દો છે એને જાણવા સમજવા જરૂરી છે. તો આ તો આપણે વનસ્પતિની વાત કરી ભૂમિ નિર્માણમાં. તો આવી રીતે આપણને જમીનના નિર્માણમાં ભાઈ નદીઓ પણ મહત્વનો રોલ પ્લે કરે છે, વર્ષા પણ મહત્વનો રોલ પ્લે કરે છે, પર્વતીય ક્ષેત્ર પણ મહત્વનો રોલ પ્લે કરે. ઉદાહરણ આપું તમને, સાંભળો ઉદાહરણ. નદીઓ જ્યાં જ્યાં વહેતી હશે ને ત્યાં નદીના કિનારે આપણને શું જોવા મળશે? જન આબાદી જોવા મળશે, જૈવ વિવિધતા જોવા મળશે. તો અવશિષ્ટનું ડમ્પિંગ થયું હોય, ત્યાં મળમૂત્ર વગેરેનું ડમ્પિંગ થયું હોય તો નદીઓ પોતાની સાથે બધી વસ્તુને લઈ જશે. એટલે નદી પહેલા તો કોઈ ક્ષેત્રીય વિસ્તારને સ્વચ્છ રાખવામાં ભૂમિકા નિભાવી. નદીનું કામ જ હશે કોઈ ક્ષેત્રીય વિસ્તારને સ્વચ્છ રાખશે. હવે એ જે મળમૂત્ર લઈ ગયું ને નદી, એનેથી જ આપણને સેન્દ્રિય તત્વો બનતા જોવા મળ્યા. એટલે નદીના પટની અંદર આપણને ખદર છે, બાંગર છે, આવી જમીનનું નિર્માણ થશે જે આંતરિક ભેજવાળી હશે, જે ફળદ્રુપ જમીન હશે. ચલો નદીમાં ખ્યાલ આવે. હવે પર્વત સમજો. કોઈ પહાડી વિસ્તાર જે છે એ ઊંચાઈ ઉપરથી જ નદીને નીચે ફ્લો કરાવશે. તો જેટલી આપણને પહાડી વિસ્તાર પર નદી વહેતી જોવા મળશે ત્યાંથી નદી જેટલા દૂર સુધી જાય ત્યાં આપણને મોટો નદી બેસીન બનતો જોવા મળે. તમારે અભ્યાસ કરવો તો કરી જોવાનો અભ્યાસ. અરવલ્લીમાંથી તે સાબરમતી નદી નીકળીને મધ્ય ગુજરાતને હરિયાળું મેદાન બનાવે છે. રેડી? અને ગંગોત્રી શિખર ઉપરથી તે ગ્લેશિયર ઉપરથી તે ગંગા નદી નીકળીને આપણને ભારતના ઉત્તર પૂર્વી ક્ષેત્રની અંદર ગંગાનું મેદાન જે છે એ આપણને બનતું જોવા મળે. તો પહાડ જે છે એ ફળદ્રુપ ભૂમિ માટે મહત્વના કહેશું આપણે. અને એમાંથી નીકળતી નદીઓ જે છે એ જમીનની ફળદ્રુપતા જે છે એમાં સેન્દ્રિય તત્વો ઉમેરતી જશે. અને ભાઈ વરસાદ આવશે તો વનસ્પતિ ખીલશે, અને વનસ્પતિ હશે તો હ્યુમસ બનશે. જ્યાં વરસાદ નથી ત્યાં ફળદ્રુપતા નથી. અભ્યાસ કરી જો. ગુજરાતનું જ ઉદાહરણ આપશું, આપણે આઘું બહુ નહીં જઈએ. 25 થી 33 સેલ્સિયસ જેટલો વરસાદ આપણને કચ્છમાં જોવા મળે. વરસાદ કેવો કહેવાય? ઓછો. તો કચ્છની ભૂમિમાં આપણને એવી ઉપજાઉ ક્ષમતા જોવા નથી મળતી જેવી ઉપજાઉ ક્ષમતા આપણને સૌરાષ્ટ્ર કે મધ્ય ગુજરાતમાં જોવા મળતી હોય, કેમ કે ત્યાં વર્ષા વધુ છે. તો ભૂમિ નિર્માણને અસર કરતા પરિબળો જે છે એને આપણે સમજવા, એને ભૌતિક રીતે, એને રાસાયણિક રીતે અને જૈવિક ગુણધર્મો જે છે એને જાણવા, ચકાસવા. ખાલી હવામાં વાત નહીં કરવાની. સમજો આ ખાલી આપણે એના ઇન્ટ્રો સમજાવીએ કે ભાઈ આ ટોપિક જે છે એ આપણને આ રીતે પૂછી શકે, આ ડિમાન્ડ કરે છે, સિલેબસ જે છે એને આપણે સમજાવીએ છીએ. એના પછી ગુજરાત
અને ભારતના સંદર્ભની અંદર વન અને વન્ય સ્ત્રોત શું મળે છે જંગલમાંથી? ભાઈ જંગલમાંથી જ આપણને રતન જ્યોત મળે છે, જંગલમાંથી જ આપણને ગુંદર મળે, જંગલમાંથી જ કાથો મળે, જંગલમાંથી જ આપણને ટર્પેન્ટાઇન મળે, જંગલમાંથી જ આપણને મધ મળે, જંગલમાંથી જ આપણને ઔષધિ મળે, જંગલમાંથી જ આપણને શીમળાનું વૃક્ષ મળે, જંગલમાંથી જ આપણને ઇમારતી લાકડું મળે, જંગલમાંથી જ આપણને ફળ ફળાદી વનસ્પતિ વગેરે જોવા મળે. આ બધી જ વસ્તુ જે છે એ આપણી દિનચર્યા સાથે જોડાયેલી છે. સવારે ઉઠતા જ તે આપણે જે માતાજીને ફૂલ હાર વગેરે કરી એ ફૂલ એક વનસ્પતિથી લઈને રાત્રે સૂઈએ જે પલંગમાં પાટ ઉપર એનું જે લાકડું છે, આ બધી જ વસ્તુ શું છે? જંગલ છે. તમારા કમરે પટ્ટો પહેરેલો છે, જંગલમાંથી તે કોઈ પશુના ચામડામાંથી આવેલો. તમારા ખિસ્સામાં જે વોલેટ છે એ જંગલમાંથી તે કોઈ પશુ વગેરે છે એના ચામડામાંથી આવેલો છે. તો કઈ કઈ આવક જોવા મળે છે, કયા કયા રિસોર્સિસ છે, રેડી? એ કોઈ ખનિજ તરીકે મળતા હોય, કોઈ ઔષધિ તરીકે મળતા હોય, કોઈ આવક સીધી આપણને જોવા મળતી હોય. એમાં ગુજરાત અને ભારત બંનેને સમજશું આપણે, રેડી? તો આ આપણે ત્રીજા નંબરનો મુદ્દો જે છે એ સમજવાનો પ્રયત્ન કર્યો અહીંયા. એ રીતે આગળ જઈએ આપણે તો નેક્સ્ટ આપણને જોવા મળે છે ચોથો ટોપિક, જેને કહેશું આપણે પર્યાવરણ અને એના ઘટક, રેડી? રોલ પ્લે શું કરે છે પર્યાવરણ, એમાંય તે પર્યાવરણનું મહત્વ, એના સંરક્ષણના સિદ્ધાંતો. મેં શું કીધું? પર્યાવરણ છે ને એક નાનું બાળક છે. જેમ કે આ ખૂણો છે, આ જે જગ્યા છે, તમારા ઘરની અંદર કોઈ જગ્યા હશે, તમે ત્યાં ગંદકી કરો તો એ તમને શું આપશે? દુર્ગંધ આપશે. પણ તમે એને સાફસૂફ રાખો તો તમને ત્યાં શું આપશે? સ્વચ્છતા આપશે, માનસિક શાંતિ આપશે. તો આ જ છે પર્યાવરણનો નિયમ. સમજો, પર્યાવરણ જે છે એ સ્થિર નથી, એ ચંચળ છે, એ બદલાતું જ રહેશે. જેમ કે વર્ષાનો સમયગાળો હશે તો કોઈ જગ્યાએ વનસ્પતિ ખીલશે, પણ પછી ઊભી નહીં રહે કે મને કોક આવે, મને કોક લઈ જાય, મને કોક તોડી જાય. એ ખીલી, વળી પાછો તડકો આવ્યો, એ સુકાઈ ગઈ, એનું અસ્તિત્વ ત્યાં નહીં હોય. એટલે પર્યાવરણ જે છે એ અસ્થિર છે, એ ચંચળ છે, એ સતત છે, એને ક્યાંક જવું જ છે, ગતિશીલ અવસ્થામાં. ભાઈ નદી ઊભી રહી તો કે ના, સમુદ્ર ઊભો રહ્યો ના, હવાની લહેર ઊભી રહેશે ના, કોઈ વૃક્ષ જે છે એ ઉગવાની વાત થઈ તો ત્યાં એ ઉગીને ત્યાં ઊભું રહેશે ના. એનું સતત એનું ડેવલપમેન્ટ જે છે એની પ્રોસેસ ચાલુ ને ચાલુ રહેશે. ઉગશે તે એનો નાશે થઈ જતો જોવા મળશે. તો સતત પ્રક્રિયા આપણને ચાલતી જોવા મળે. આ જ એનો નિયમ છે. એટલે એવું કહેવાય છે કે પ્રકૃતિ છે ને એ નાનું બાળક છે. આપણે જેવું એની સાથે કરશું ને એવું આપણી સાથે એ કરશે, રેડી? તમે કોઈ જગ્યાએ દુર્ગંધ છોડશો તો એ દુર્ગંધ આપણા જ માનવ સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર લઈને આવશે. તમે કોઈ જગ્યાએ સિમેન્ટ બ્લોક કે પ્લાસ્ટિક લગાડી દેશો તો એ ભૂગર્ભ જળ સ્તર જે છે એને ડાઉન કરી દે, રિચાર્જ નહીં થવા દે, તો આપણને જ પાણીની તંગી આપશે. તમે કોઈ વૃક્ષને કાપી નાખશો તો એ વૃક્ષને કાપી નાખ્યું તો એ જમીનનું ધોવાણ થઈ જતું જોવા મળશે, ફળદ્રુપતા ઘટી જતી જોવા મળશે. તમે વૃક્ષને કાપી નાખશો તો એના ઉપર રહેતા જે પક્ષીઓ છે એની ચહચહાટ બંધ થઈ જાય, આપણી ફૂડ ચેન આખી પ્રભાવિત થતી જોવા મળશે. ભારતમાંથી ગીધ વગેરે આપણને હાલ જોવા મળતા નથી. અને એ સિવાય ચકલી જેવી આપણને જે સ્પીસીસ છે એની સંખ્યા પણ આપણને લુપ્ત થતી જોવા મળે છે. કાંઈ ખાલી 20 માર્ચ મહિને નાખવાથી ચકલી પાછી આવે નહીં. સમજો, તમે ચકલી દિવસ મનાવો એ શું છે? એ એક પ્રકારની હવે મૂર્ખામી કહેશું આપણે, સમજો. પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું ડેવલપમેન્ટ આપણે કરવું જોઈએ હતું, અથવા હવે કરશું એવું કે એમાં કોઈ પણ પ્રકારની બાયોડાયવર્સિટી જે છે એના અસ્તિત્વનો પ્રશ્ન ઊભો ના થવો જોઈએ. કેમ કે આ પૃથ્વીનો ગોળો છે ને એ હેબિટેટ છે, પૃથ્વીનો ગોળો એ ઘર છે, અને એમાં આપણી સિવાય કરોડો પ્રકારના જીવો જે એ રહેતા જોવા મળે છે. તો આપણી સુરક્ષા અને આપણા કમ્ફર્ટ માટે આપણે અન્ય કોઈ જીવ જે છે એનું ઘર છીનવી નહીં લઈએ. કેમ કે ઘરથી જ તે વ્યક્તિનું પરિવાર બનશે, એનું અસ્તિત્વ બનશે, એની સુરક્ષા બનતી જોવા મળશે, રેડી? તો આને આપણે સમજશું એક સૈદ્ધાંતિક રીતે. એટલે ઘણી જગ્યાએ જુઓ તમે એન્વાયરમેન્ટલ એથિક્સ આ શબ્દ આપણને જોવા મળે. તમે આના સિદ્ધાંત જાણી લો ને તો તમને પર્યાવરણના સંદર્ભે જે નીતિશાસ્ત્ર છે એ ખ્યાલ આવી જાય. ગાંધીજી કહેતા હતા કે પ્રકૃતિ પાસે એટલા બધા સંસાધનો છે કે બધાની જરૂરિયાત પૂરી કરી શકે, પણ પ્રકૃતિ માટે પાસે એવું કંઈ નથી
કે એ કોઈની લાલચ પૂરી કરી શકે. આપણી જરૂરિયાત જે છે એ પૂરી કરી દેશે, પણ આપણી લાલચ જે છે એ પૂરી કરી શકશે નહીં. આને કહેશું આપણે એન્વાયરમેન્ટલ એથિક્સ. એક પોલિસી આખી આવે છે, એને સમજવી પડે છે આપણે, ત્યારે જ એનો મુદ્દો આપણને આ માઇન્ડમાં સેટ થતો જોવા મળતા. સિદ્ધાંત જે છે ત્યાં આપણે શું સમજશું? પર્યાવરણીય નીતિશાસ્ત્ર. કે ભાઈ નદી વહેતી જાય છે, રેડી, આપણને કોઈ અધિકાર નથી કે આપણે એમાં પથ્થર નાખીએ. સમજો, ના જ નાખવો જોઈએ. ગંદી કરવી, પ્રભાવી કરવી, હવે આપણે તો શું શું કરી નાખીએ છીએ. સમજો, તમે સમજવાનો પ્રયત્ન કરો. એવું કહેવાય છે કે વહેતી નદી જે છે એની અંદર પથ્થર નાખવાનો પણ હુકમ નથી, એટલો પણ આપણને રાઈટ નથી. આમ આપણે નદીઓને લોકમાતા કહી દીધી છે, રેડી. પણ નદીઓને આપણે જોઈએ ત્યારે ખબર પડે આપણને કે કેટલા અંશે આપણે એની સુરક્ષા કરી. આમાં હું તમે બધા આવી જાય. ઓકે, એના પછી આપણે વન નાબૂદી, જંગલ જે છે એ કઈ રીતે આપણને પ્રભાવી જોવા મળ્યા. એક તો કહેશું શહેરીકરણ વધુ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ થવું. એ સિવાય આપણને કોઈ હેબિટેટ જે છે એની અંદર વિક્ષોભ ઊભો થવો, જેમ કે દાવાનળ, આગ લાગવી, બુશ ફાયર જેને કહેશું આપણે, વેજીટેશન ફાયર કહેશું, આગ લાગવી. ઓકે, તમે છેલ્લા ઘણા દિવસથી જોયું હશે કે ભાઈ કેનેડામાં આગ લાગી, ઇવન આપણે ઓસ્ટ્રેલિયા જેવા દેશની અંદર પણ આગ લાગી હતી. ત્યાંના જીવો જે છે એ પોતે શહેરી વિસ્તારમાં લોકોની વચ્ચે આવી જતા જોવા મળ્યા હતા. એને બ્લેક સમર કહેવાય છે. ઓસ્ટ્રેલિયાની આગને બ્લેક સમરના નામથી ઓળખવામાં આવે છે. તો દાવાનળ જે છે એ બહુ ગંભીર સમસ્યા છે. એમાં એવું નથી કે ભાઈ એ દાવાનળ એની જાતે જ થાય. દાવાનળ જે છે એ વૃક્ષોના અંદર અંદર ઘસાવાથી પણ થાય, કોઈ ઇલેક્ટ્રિક તાર એમાંથી જતો હોય ત્યાં સ્પાર્ક થવાથી પણ થાય, રેડી. ઘણા બધા એના કારણ આપણને જોવા મળે. કોઈ માનવીય ગતિવિધિ, ખનનની પ્રક્રિયા થતી હોય એમાંથી પણ આપણને થતું જોવા મળે. તો એ દાવાનળ જે છે એને સમજ. અને એમાં માનવીય પ્રવૃત્તિ જેવી કે ખનન. ભાઈ ખનનથી શું થાય ખબર છે તમને? ખનનથી આપણું ભૂગર્ભ જળ જે છે એની સુરક્ષા પ્રભાવિત થાય છે, એની ગુણવત્તા પ્રભાવિત થતી જોવા મળે છે. આપણે ખનન કરશું, જેમ કે કિનારાના ક્ષેત્રની અંદર શેલ ગેસનું ખનન આપણે કરીએ. શેલ ગેસ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ મટીરિયલ, નેચરલ ગેસ, સમજો. બટ શેલ ગેસને લેવા માટે પાણી પ્રદૂષિત કરી નાખશું આપણે, તો શેલ ગેસ જેટલો ઉપયોગમાં છે એવું ઉપયોગી પાણી આપણે ક્યાંક બહારથી લાવવું પડશે. બોલો, સેમ એનું એ થયું, રેડી. એટલે આપણે જે ડ્રિલિંગ કરીએ છીએ ને એનાથી આપણને ભૂસ્ખલનના ચાન્સીસ રહેતા જોવા મળે. પ્લેટ ટેક્ટોનિક્સ થિયરી જે છે એને તમે સમજો તો ભૂકંપ વગેરે જે છે એ પણ ઘણીવાર માનવીય ગતિવિધિથી થતા જોવા મળે. ઓકે, તો આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ઇવન આપણી વસ્તી વધારો જે થયો એના પર પર્યાવરણની કેવી અસર, પર્યાવરણ એનાથી કેવી રીતે પ્રભાવિત થયું. ભાઈ આપણે એલપીજી નીતિ લાગુ કરી, આપણે હરિયાળી ક્રાંતિ લઈને આવ્યા. તો આમ સીનો ચોળો કરી નાખ્યો આપણે કે ભાઈ ભારતમાં હરિયાળી ક્રાંતિ, ગજબ. પણ ભાઈ હરિયાળી ક્રાંતિથી આપણા દેશની અંદર આપણને જળ પ્રદૂષણ થતું જોવા મળ્યું. હરિયાળી ક્રાંતિથી આપણને ભૂમિ પ્રદૂષણ ખાસ થતું જોવા મળ્યું છે. જ્યારે તમે એને ગહેરાઈની અંદર ઉતરીને એક લાંબી અસર કેવી થઈ એ સમજો ને, ત્યારે તમને ખ્યાલ આવે કે ખરેખર હરિયાળી ક્રાંતિથી એવો લાભ નથી થયો જેવી વાતો થાય છે. એલપીજી નીતિ, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, કાર્બન ઉત્સર્જનની અંદર આપણે ટોપ 3માં છીએ, સમજો. સલ્ફર ઓક્સાઇડની અંદર આપણે ટોપ 5માં છીએ. ગંદા પ્રદૂષકો છે ને, યુરોપિયન લોકો ભારતની હવાને ગંદી હવા કહે છે, સમજો, મેલી હવા. એ લોકો ભારતમાં આવવાથી ગભરાતા હતા. યુરોપિયન લોકો શરૂઆતથી જ તે આપણે કહીએ, એવું નથી એલપીજીથી. આપણે પ્રકૃતિનું જતન જે છે એવી રીતે નથી કરી શક્યા જેવું આપણે વાતો કરીએ છીએ. ગંદી હવા, મેલ એર, એનેથી જ તે બીમારીનું નામ પડ્યું મેલેરિયા. જે ગંદી હવા, ગંદા પાણી, મચ્છરોના માધ્યમથી ફેલાતી બીમારી જોવા મળે. બીમારીનો ઉપદ્રવ ભારતમાં સદીઓથી જોવા આપણને મળે. અને એવી એવી બીમારીઓ આવી છે કે જેને આપણે મરકીનો રોગ પણ કહેવો પડ્યો હતો, સમજો. માણસ મરી જ જાય સીધો. પ્લેગની બીમારી, મેલેરિયા, દુષ્કાળ પડવા,
આ બધી પરિસ્થિતિ જે થઈ, પર્યાવરણીય અસર, આને આપણે જાણવી સમજવી જરૂરી બને છે. ક્લિયર? તો આમ એ ટોપિક જે છે એ આપણને કયા કયા મુદ્દા ભણવા બાજુ લઈ જવાનો પ્રયાસ કરે છે એને આપણે જાણશું, સમજશું. અત્યાર સુધી તમે એવું સાંભળ્યું છે કે ભાઈ એલપીજી નીતિથી આપણા ઉદ્યોગો બહુ વધ્યા, પણ એ જોયું તમે? કાર્બન ઉત્સર્જન બહુ થયું. અને કાર્બન ઉત્સર્જન જે છે એમાં કાર્બન મોનોક્સાઇડ જે છે એ તો માનવ સ્વાસ્થ્યને બહુ ગંભીર અસર કરે છે. આપણા શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં ભળી જાય અને માનવના શરીરની અંદર જઈને એ કાર્બનની માત્રા વધારે અને ઓક્સિજનની માત્રા ઘટાડે છે. એટલે આપણા જે બ્લડ સેલ્સ જે હોય છે ને એને ડેથ કરી નાખે છે. એમાં આપણા WBC, જેને આપણે વ્હાઇટ બ્લડ સેલ કહીએ છીએ, એને મારી નાખે છે. એટલે વ્હાઇટ બ્લડ સેલની મૃત અવસ્થા જે છે એ આપણને બોડીમાં આપણને ફીલ થતી જોવા મળશે. પછી આપણે એને કાઢીને બહાર બાયોપ્સી કરશું ને એટલે આ રિપોર્ટમાં શું આવશે? વ્હાઇટ બ્લડ સેલ જે છે એની ડેથ અવસ્થા છે. રિપોર્ટમાં લખેલું આવશે લ્યુકેમિયા. લ્યુકેમિયા ઇઝ ઇક્વલ ટુ બ્લડ કેન્સર. અને બ્લડ કેન્સર થવા પાછળનું પહેલું રીઝન આપણને શું જોવા મળે છે? ઉત્સર્જિત થતો કાર્બન જે છે એ આપણા શ્વસનની પ્રક્રિયામાં વધુ જ્યારે આવે ત્યારે. ફેફસાની બીમારીઓ તો છે જ ભાઈ, આંખો ખરાબ થાય તો છે, આ બધું બોનસ છે, સમજો. કેન્સર જે છે એનું એપિસેન્ટર બનતું આપણને જોવા મળે ભારત. અને એમાંય તે પછી આપણે કીટનાશકો છાંટ્યા, જમીનની ફળદ્રુપતા વધારવા માટે કેમિકલ્સ વગેરે ઉપયોગમાં લીધા, ઇવન આપણે એસીનો ઉપયોગ વધાર્યો. આ બધી વસ્તુથી આપણને કાર્બન રિલીઝ થતો જોવા મળે છે. ઓકે, તો એ આપણે સમજવાનો પ્રયત્ન કરશું. એ સમજી લો તમે એટલે શું થયું કે વિક્ષોભ થયો કહેવાય. પ્રકૃતિની મૂળ અવસ્થામાં થયેલું પરિવર્તન એ વિક્ષોભ કહેશું આપણે એને પ્રદૂષણ કહી શકીએ. તો એ બધું જ કરવાથી પ્રદૂષણ છે ને એ આપણને સર્વવ્યાપી છે, સમજો. અને આ પર્યાવરણના પ્રશ્નો કોઈ એક દેશના, એક ક્ષેત્રના, એક ગામના કે એક વ્યક્તિના નથી. એ પૂરી પૃથ્વી ઉપર અસર કરતા કારણો, અસરો આપણે કહી શકીએ. તો જો અહીંયા આપણને જોવા મળે છે પ્રદૂષણ, પોલ્યુશન. પોલ્યુશનને સમજતા પહેલા મારા મત મુજબ આપણે પોલ્યુટન્ટને સમજવા પડે કે જેના માધ્યમથી પ્રદૂષણ થાય છે એ માધ્યમ, એને આપણે પ્રદૂષક કહેશું, પોલ્યુટન્ટ. કોને કોને પોલ્યુટન્ટ કહી શકીએ આપણે? સલ્ફર ઓક્સાઇડને કહી શકીએ, કાર્બન મોનોક્સાઇડને કહી શકીએ, મિથેનને કહી શકીએ, ઓઝોનને કહી શકીએ. આ બધા આપણે પોલ્યુટન્ટ કહેશું આપણે. અને એને લઈને આપણે જ્યારે આગળ જઈએ તો આપણને શું જોવા મળશે? તો કે જળ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ, સમુદ્રી પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, પ્લાસ્ટિક પ્રદૂષણ, ઇવન ઇલેક્ટ્રોનિક્સ મટીરિયલની અંદરથી આપણને નીકળતા જે આર્સેનિક વગેરે છે, સીસુ, લેડ વગેરે જે છે, ઓકે, જેને આપણે શું કહેશું? ઇલેક્ટ્રોનિક વેસ્ટ. આ બધા જ પ્રકારના પ્રદૂષણ જે છે એને આપણે અહીંયા સમજવાના થાય છે. અને એની ઇમ્પેક્ટ શું આવશે બધા પ્રદૂષણ થવાથી? ઓકે, તો ભાઈ ગ્લોબલ વોર્મિંગ છે, ગ્રીન હાઉસ ગેસ ઇફેક્ટ છે, ઓઝોન ડિપ્લેશન છે, એસિડ રેઇન છે. ઓકે, આ બધી અસરો થશે. બધાને સમજવું પડશે ભાઈ ચેપમેન સાયકલ શું કહેવા માંગે છે, હેલસિંકી પ્રોટોકોલ જે છે એ શેની સાથે જોડાયેલો. આ તમે સમજો ને તો એ બધું એમાં આપણને આવતું જોવા મળે. ઓકે, પછી શું કીધું છે? એને નિયંત્રણના પગલાઓ, જેમ કે ભૂમિ પ્રદૂષણ છે. ભૂમિ પ્રદૂષણને ભણી લીધું, કઈ રીતે ભૂમિ પ્રભાવિત થાય, શું અસર થાય વગેરે. હાથે હવે નિયંત્રણના પગલાઓ તો ડિસ્ક્રિપ્ટિવ ક્યાંક લખવું પડશે ને આપણે. ભાઈ ભૂમિ પ્રદૂષણ થાય છે તો શું સમાધાન કરશું કહો? પહેલું તો આપણને બેસિક્સ એ ખ્યાલ આવે કે ભાઈ જંગલોનું જેટલું આવરણ વધારીએ, વૃક્ષોનું આવરણ વધારીએ, એમ ભૂમિની ફળદ્રુપતા વધે. પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીએ તો ભૂમિની ફળદ્રુપતા વધતી જોવા મળે. રેડી? એ સિવાય કહેશું આપણે કે કોઈ પણ પ્રકારના જે અવશિષ્ટો જે છે જેનો નિકાલ આપણે કરીએ એનો યોગ્ય નિકાલ આપણે કરશું. તો આ બધા સૂચનો ધીમે ધીમે આપણને ક્યાં લઈ જશે? એના નિવારકના પગલા સુધી લઈ જશે. એમાં દરેક વસ્તુ, એમાં ગ્લોબલ વોર્મિંગ છે, ગ્રીન હાઉસ ગેસ છે, ઓઝોન ડિપ્લેશન છે, એસિડ વર્ષા છે, આ બધી જ વસ્તુના નિયંત્રણના પગલાઓ જે છે એને આપણે ભણવા પડશે, જેથી કરીને આપણને પ્રદૂષણ નિવારણના સંદર્ભે કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ હોય આપણે એને જવાબ ડીલ કરી શકીએ. રેડી? અને અહીંયા આપણને શું કીધું છે? પર્યાવરણીય દેખરેખ. આપણે કઈ રીતે પર્યાવરણની જાળવણી કરી શકીએ? તો કે એક અભિગમ અપનાવવો પડશે આપણે. એ અભિગમનું નામ આપણે કહેશું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ.
વિકાસલક્ષી કાર્ય એવી રીતે કામ કરશું, ટકાઉ વિકાસલક્ષી કાર્ય, કે આપણે આપણી જરૂરિયાત પૂરી કરી નાખીએ. આપણી જરૂરિયાતની અંદર કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરવાનો, પણ જે પ્રકૃતિના સંસાધનો છે, જે રિસોર્સિસ આપણને જોવા મળે છે, ઓકે, એનો આપણે બહુ સીમિત ઉપયોગ કરશું. આવનારી પેઢી માટે આપણે એ સંસાધનોને સુરક્ષિત રાખશું, એનું દોહન નહીં કરીએ, એનું દૂષણ નહીં કરીએ, એ જે સંસાધન જે છે એને એકદમ નાશ નહીં કરી નાખીએ આપણે. રેડી? જેમ કે આપણે આપણા ફેસિલિટી અનુસાર આપણી કારને વોશ કરશું, પણ એ કારને વોશ જ કરશું, પછી એમાં પાણીનું પ્રદૂષણ એવું નહીં કરી જેવું જરૂર જ નથી ને આપણે ફુવારો ઉડાડી દઈએ. સમજો? તો આ એક આપણને અભિગમ જોવા મળે છે, નામ છે એનું, એ કહેશું આપણે ટકાઉ વિકાસ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. આને લઈને આપણને ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસ ભરાતી જોવા મળે છે. એમાં ભારતનો શું રોલ પ્લે છે, કયા ટકાઉ વિકાસને આપણે નજીકના સમયમાં એચીવ કરવા જઈ રહ્યા છીએ, એના કેટલા લક્ષ્યાંક છે, 17 ગોલ એના જોવા મળે. એ ગોલ જે છે પૂરેપૂરા આપણા નેચર જે છે, અર્થ જે છે, એને એક હેલ્ધી હેબિટેટ બનાવવા માટે ઇનફ કહેશું આપણે. ઓકે, તો પર્યાવરણ સંરક્ષણ સાથેના વૃક્ષ જે છે એમાં જંગલોનો ફાળો, કયા જંગલો છે, કયા વૃક્ષો છે એ પર્યાવરણનું જતન કરે છે. જેમ કે ઉદાહરણ તરીકે વાત કરીએ આપણે મેનગ્રુવ્સ. મેનગ્રુવ્સના જંગલો જે છે એનો રોલ આપણને એવો જોવા મળે છે કે ભાઈ દરિયા કિનારે જે આવતા ચક્રવાત જે છે, પવન છે, મોજા છે, એને એ રોકે છે, મિટિગેટ કરે છે. અને રહી વાત દરિયા કિનારાની અંદર જતા ગંદા પાણી અવશિષ્ટ જે છે, એસિડિક વોટર જે છે, એને એ રોકે પણ છે. એટલે દરિયાની પણ સુરક્ષા કરી, દરિયા કિનારાની પણ સુરક્ષા કરી. તો એવા અલગ પ્રકારના જે આપણને વૃક્ષો જોવા મળે, વૃક્ષોની વિવિધતા જે છે, જેને આપણે ભારતમાં વનસ્પતિની વિવિધતા આ ટાઇટલથી સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, તો એ આપણે આની અંદર સોલ્વ કરશું. અને એ સિવાય અહીંયા હવા, પાણી, અવાજનું જે પ્રદૂષણ જોવા મળે છે, ઓકે, જેમાં તમે ધ્વનિ પ્રદૂષણ કહો, જળ પ્રદૂષણ કહો, એર પોલ્યુશન કહો, એના નિવારણ અંગે ભારતમાં જે પર્યાવરણની નીતિ છે, જે કાયદાઓ છે, ઓકે, કે ભાઈ 45 ડેસિબલથી વધુ પડતો અવાજ જે છે એ ન થવો જોઈએ. પણ આપણા શહેરોની અંદર આપણને 65, 70, 90 ડેસિબલ સુધી અવાજ પહોંચતો જોવા મળે છે. રાત્રિના સમયે આપણને 35 ડેસિબલ અવાજ જોઈએ. રેડી? તો રાત્રિના સમયે જ આપણી ઇન્ડસ્ટ્રી એક્ટિવ થતી જોવા મળે. તો ત્યાં આઈપીસી કઈ લાગે છે, કયા નીતિ નિયમો, ધારા ધોરણ જે છે એ લાગતા જોવા મળે છે, એને સમજશું આપણે. એના પછી વન્યજીવ સંચાલન, જંગલ જે છે એનું મેનેજમેન્ટ જે છે એ કઈ રીતે થઈ રહ્યું. જેમ કે અત્યારે હાલના સમયમાં આપણે આફ્રિકાના નામીબિયા જે છે ત્યાંથી ચીતા લઈને આવ્યા. તો એ ચીતાને ક્યાં રાખ્યા? તો કે મધ્યપ્રદેશમાં. શા માટે મધ્યપ્રદેશમાં રાખ્યા? તો કે ભાઈ ચીતો જે છે એક ઉષ્ણકટિબંધીય હેબિટેટ વાળો જીવ કહેશો આપણે. એને જંગલ જોશે, પણ સૂકું જંગલ, કોરું જંગલ, ખુલ્લું જંગલ જોશે, કેમ કે એને શિકાર કરવા માટે દોડવું પડશે. એની હેબિટેટ છે, એનો શોખ છે, એની પોતાની લાઈફસ્ટાઈલ એવી છે. હવે એને આપણે કોઈ સદાબહાર જંગલમાં રાખી દઈએ, દલદલવાળા ચીપચીપા જંગલમાં, તો ચીતાના પગ ખરાબ થઈ જશે, ઘડી ઘડી ચીતાનો દિમાગ ખરાબ થઈ જશે. સમજો? અને હવે ચીતો દોડવા જશે દબાઈને કોઈની પાછળ. હવે સદાબહાર જંગલો તો માથામાં ક્યાંક લાકડું ભટકાય, ચીતો ઊંધો પડી જાય. સમજો? ભૂલી જાય કે કોની પાછળ દોડતો હતો. એટલે ચીતાનું હેબિટેટ જેવું હોય એવું જ એને આવાસ આપણે આપવું પડે. અને એ આવાસ આપણને ઉષ્ણકટિબંધીય જંગલ, મોસમી જંગલ, મધ્ય ભારતના જંગલમાં જોવા મળે છે. એટલે આપણે એને મધ્યપ્રદેશનું કુનો પાલપુર નેશનલ પાર્ક જે છે એ પસંદ કર્યું છે. તો આમ સમજવાનું આપણે કે ભારતની અંદર વન અને વન્યજીવ સંચાલનનો આંતર સંબંધ કેવો છે, એના સંદર્ભે કાનૂની કાયદા કેવા છે, એના સિદ્ધાંત કયા છે, ઓકે, અને એના સંચાલનના શું અભિગમ છે, એના કેવા હેબિટેટ છે. કોઈ પણ જીવને કોઈ પણ જગ્યાએ આપણે સ્થળાંતર નહીં કરી દઈએ. એનું પહેલાં નેચર સમજવું પડશે, ત્યાંની આબોહવા જે જાણવી પડશે, આ જીવના ત્યાં ફૂડ ચેનમાં કોનો રોલ જોવા મળશે, બધી જ વસ્તુ જાણવી પડશે. અને એમાં કાયદા કઈ રીતે પ્રભાવી બને, બધી જ વસ્તુને આપણે સમજીએ. ત્યારથી લઈને આપણે અહીં શું કરેલું છે, તો કે ભાઈ આપણે પ્રજાતિના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ચલાવેલા છે. રાઈટ? એમાં વાઘ પરિયોજના, સિંહ પરિયોજના, ગેંડા પરિયોજના, મગર પરિયોજના, આ જેટલા પણ પ્રોજેક્ટ આપણને ચાલતા જોવા મળે છે એ પ્રોજેક્ટને જાણવા સમજવા જરૂરી બને છે.
એના પછી આપણે આગળ જઈએ તો આપણને ભારતના બધા નેશનલ પાર્ક, ગુજરાતના બધા નેશનલ પાર્ક, અભયારણ્ય, આપણી રામસર સાઇટ બધી જે છે એ જાણવી પડે. ઓકે, પછી જંગલોના પડકારની વાત થાય. શું ચેલેન્જીસ આપણને જોવા મળે છે, શું મહત્વ આપણને જોવા મળે છે. તો મેન એન્ડ એનિમલ કોન્ફ્લિક્ટ, જેની આપણે વાત કરી ને, સમાચારમાં ક્યાંક સાંભળ્યું હશે તમે કે ભાઈ અમારા ગામમાં ચીતો ઘૂસી આવ્યો. ચીતો એના ગામમાં ઘૂસ્યો હશે એ વાત ગૌણ સમજો હાલ, પણ ચીતાના ઘરમાં કોઈક ઘૂસ્યું હશે તો ચીતો આપણા ગામમાં ઘૂસ્યો હોય. એટલે આજે આપણું ડેવલપમેન્ટ વગેરે જે થઈ રહ્યું છે ને, આ વિકાસલક્ષી યોજનાઓ બધી, એ આપણને અહીંયા પર્યાવરણ સામે શું છે, પડકાર સ્વરૂપે જોવા મળે છે. અને રહી આપણે વાત કરીએ એમ પર્યાવરણીય નૈતિકતા અને પર્યાવરણીય કાનૂન અને એની સાથે જોડાયેલી સંસ્થાઓ, જેમાં આપણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કહેશું. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક ગજબ સંસ્થા છે. થોડી ઔપચારિક માહિતીની હાલ સાંભળી લો, સમય આવતા આપણે એને બહુ વિસ્તૃત સમજશું. એને પર્યાવરણીય ન્યાયાલય કહેવાય છે. એણે જે કોઈ સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટે કરેલી સુનાવણી કહેવાશે. તો એવું કહેવા માંગે છે કે કોઈ પણ નેચર કન્ડિશનમાં જો કંઈ પ્રદૂષણ થતું હોય તો તમે ફરિયાદ કરો, પિટિશન દાખલ કરો, 6 મહિનામાં જ એનું જજમેન્ટ આપી દેવામાં આવશે. 6 મહિનાથી વધારે સમય નહીં લાગે. અને સરકારની સામે પણ એ દંડનીય પગલાઓ લે છે. યુપી ગવર્મેન્ટને 25 લાખ રૂપિયાનો દંડ કર્યો ગંગાના પ્રદૂષણને લઈને. રેડી? તો આમ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, પર્યાવરણીય ન્યાયાલય કહેશું આપણે, એનજીટી, એને જાણવી પડે, સમજવી પડે. અને એના પછી નેક્સ્ટ નંબર, વન અને પર્યાવરણ લગતા વૈશ્વિક સંમેલનો. રેડી? જેમાં તમે કાર્ટેજોના સંમેલન કહો, મીનામાટા સંમેલન કહો, નાગોયા સંમેલન કહો, યુનાઇટેડ નેશન કન્વેન્શન ફ્રેમવર્ક ક્લાઇમેટ ચેન્જ એ કહી શકો. ઇવન આપણે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ કહીએ, યુએનઈપી કહીએ, ઇન્ટરનેશનલ યુનિયન કન્ઝર્વેશન ફોર નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ, જેને આપણે IUCN કહીશું. આ જેટલી પણ સંસ્થા છે, આ બધી સંસ્થાની પોલિસી, એના દ્વારા બહાર પડાતા રિપોર્ટ અને એ સંસ્થા દ્વારા કોઈ જીવ છે એને અપાતી કોઈ વિશેષ પ્રકારની કેટેગરી, એન્ડેન્જર, ડેન્જર, રેડી, ક્રિટિકલ, આને આપણે જાણવું સમજવું પડે. તો અહીંયા લખેલું આપણને જોવા મળે UNCED, CBD, UNFCCC. ઓકે, તો અહીંયા સિવાય પણ આપણને યુનાઇટેડ નેશન કમ્બેટ, જેને આપણે ડેઝર્ટિફિકેશન કહેશું. ઓકે, જે રણ વિસ્તાર જે છે એને આગળ વધતો અટકાવવા અંગેની જે પહેલ જોવા મળે છે. અત્યારે આફ્રિકાની અંદર આપણને ગ્રીન વોલ બનતી જોવા મળે. 8000 કિલોમીટર લાંબી એક વનસ્પતિની દિવાલ બને છે, જે સહારાના રણને મધ્ય આફ્રિકાથી પ્રોટેક્શન રાખવા માટેની વાત છે. ઓકે, તો રણ વિસ્તાર આગળ ન વધે એ હેતુથી આપણને કામ થતું જોવા મળે. તો ઇન્ટરનેશનલ આવા પ્રોજેક્ટ્સ વગેરે જે છે, સંધિઓ છે, ઇવન કોઈ કન્વેન્શન થયેલા હોય એમાં ભારત રોલ પ્લે કરતું હોય, એ સિવાય કોઈ ઇમ્પોર્ટન્ટ દિવસો હોય, કોઈ વર્ષ હોય, એ આપણને પરીક્ષા થતું જોવા મળે. તો એન્વાયરમેન્ટ જે છે એના વિષય તરીકે જ્યારે આપણે ભણવા ઉતરશું દોસ્તો, ત્યારે તમને એની ગહેરાઈ જે છે ખ્યાલ આવશે કે ખરેખર આ વિષયમાં શું હોય અને આપણે અત્યાર સુધી શું સમજતા હતા. રેડી? જેમ કે તમે એમ સમજ્યું હશે કે ભાઈ પર્યાવરણ એટલે શું, તો કે આપણી આજુબાજુનું આવરણ એટલે પર્યાવરણ. રેડી? પણ આને થોડું ઓર સમજશું મજબૂતીથી કે ભાઈ એનું શું ઇમ્પોર્ટન્ટ છે, એની ડેફિનેશન. અને હવે આપણે મુખ્ય પરીક્ષા લખવા જશું ને, એટલે વ્યાખ્યાઓ લખવી ખૂબ જરૂરી છે. જેટલી તમે મજબૂતીવાળી વ્યાખ્યા લખી હશે ને, અને એમાંય તે સરળમાં સરળ ભાષા અને શબ્દોમાં, તો સામેવાળો વ્યક્તિ જે છે તમારી વાતને બહુ સહજતાથી સ્વીકારી લેશે અને એને લગતું મૂલ્યાંકન જે છે એ એકદમ તટસ્થ અને નિષ્પક્ષ રીતે આપી શકશે. MCQ જે છે એ આપણે જ્યારે પણ કોઈ સેશન પૂરો થશે એટલે એને સંદર્ભે આપણે જે વાત ભણ્યા આપણે એને લઈને જ આપણે શું કરશું, એમાં ફેક્ટ આપી દઈશું કે ભાઈ આ MCQ આમાંથી બને એવો છે. એટલે સેશન અનુસાર આપણે MCQ જે આપશું. સેશન પૂરો થાય એટલે મેન્સનો એક પ્રશ્ન, 2 પ્રશ્ન જેવા બનતા હશે એ મુજબ આપણે એનું મોડ્યુલ સેટ કરશું. અને રહી વાત કે આપણે જ્યારે સમજૂતી આપતા હોય ત્યારે આરામથી અને શાંતિથી સાંભળવાની, એપ્લાય કરવાની. ઉદાહરણ જે છે એ હું આપું, તમારી પાસે કોઈ ઉદાહરણ એને મર્જ કરો, પછી સમયની અનુકૂળતા નોટ્સ વગેરે બનાવજો. નોટ્સ બનાવવી જરૂરી છે, ના નથી પાડતા આપણે, પણ સમજેલા હશો ને તો નોટ્સને એકદમ શોર્ટ બનાવી શકશો તમે અને સમજૂતી સારી મેળવી શકશો. ઓકે, તો આ સિલેબસ જે છે એની આપણે અહીંયા વાત કરી. ઓકે, હવે વિષયનું શું મહત્વ છે, જો એની અંદર આપણે એન્ટર થઈએ તો અહીંથી તમને સ્પષ્ટ ખ્યાલ આવ્યો હશે
કે ભાઈ આ વિષય એક એવો વિષય છે કે જેમાં સૌથી પહેલા તો આપણને શું જોવા મળે છે કે આપણને જીવન જીવવા અંગે પ્રકૃતિ જે છે એનું શું મહત્વ છે, આ પહેલા આપણને ખ્યાલ આપશે. ભાઈ સમજો, સ્વચ્છ પાણી જ ના હોય તો કઈ રીતે અસ્તિત્વ બનાવી શકીએ આપણે? પથરી થઈ જાય સમજો તરત જ તે. સ્વચ્છ હવા ના હોય તો કેન્સર થઈ જાય તરત જ તે. તો આમ સમજવાનો પ્રયત્ન કરજો. એક તો જીવન જીવવા અંગે, બીજા નંબરે શું કહેશું, આપણી ઇકોનોમી જે છે, આપણું અર્થતંત્ર જે છે એના માટે મહત્વનું છે. ઇવન આપણે કહેશું એનું સાંસ્કૃતિક પણ મહત્વ છે. આ સાંસ્કૃતિક અને અર્થતંત્રનું મહત્વ આપણે સમજાય ના. તમે જ્યાં બેસીને લખો છો ને, હાલ જે કાગળ ઉપર લખો છો ને તમે, એ કાગળ એ જંગલમાંથી આવ્યું છે, આટલામાં સમજી જાવ તમે. ભલે સીધું જંગલમાંથી કાગળ ઉગતું ના હોય, પણ લાકડામાંથી જે બનતું આપણને જોવા મળે છે. ઓકે, તો આમ અહીંથી તમે જુઓ તો છેલ્લે આપણને યુપીએસસી જે છે એના પૂછાયેલા પ્રશ્ન જે છે એ આપણને તલાટી અને ક્લાર્ક જેવી પરીક્ષામાં પૂછાતા જોવા મળ્યા. તો તમે હવે સમજો, આ 5 પ્રશ્ન પૂછી નાખે ને એટલે આખું તમારું મેરિટ જે છે એ વિખાઈ જતું જોવા મળે. હવે 5 પ્રશ્નના 5 માર્ક્સ જે છે એ કેટલા મહત્વના છે એ કોને ખબર પડે? તો કે જે 0.25 અથવા તો 0.50 માટે મેરિટથી બહાર રહી ગયો હોય એને ખબર પડે કે 5 માર્ક્સનું શું ઇમ્પોર્ટન્ટ જોવા મળે છે. રેડી? અને હવે તમે આગળ જાઓ એટલે યુપીએસસી છે, જીપીએસસી છે, અને એના સંદર્ભે તમે એસટીઆઈ જોઈ લો, ડીવાયએસઓ જોઈ લો, ઇવન એસીએફ જોઈ લો, આરએફઓ આપણે વાત કરીએ. રેડી? અથવા તો તમે ફોરેસ્ટ ગાર્ડ વગેરે કહી દો. આમાં તો આને લગતું અલગ જ આખું ચોખવટ કરેલી કે ભાઈ પર્યાવરણ વિશે સંબંધિત 50 પ્રશ્નો 100 પ્રશ્નો અલગથી જ પૂછશે. આ તો આપણને જોવા મળે છે કે ભાઈ પ્રશ્ન તરીકે આપણને એન્વાયરમેન્ટનો સામનો કરવાનો થાય છે આપણે, પણ અહીંયા આપણને ફોરેસ્ટ ગાર્ડ જે છે એની અંદર અલગથી જ પર્યાવરણ પૂછાવાનું છે. અહીંયા પણ આપણને અલગથી પર્યાવરણ પૂછાતું જોવા મળે. તો આનું કેટલું મહત્વ છે એ સમજશું આપણે. રેડી? પરીક્ષાની દ્રષ્ટિએ, જીવન જીવવાના સંદર્ભે, આપણી ઇકોનોમીમાં એનું શું મહત્વ છે એ જાણવું. એના પછી પર્યાવરણ અને એના નિયમ છે, જેને આપણે કીધું ને લો ઓફ એન્વાયરમેન્ટ, કે ભાઈ ચંચળ છે, એ ગતિશીલ છે, એ એવું જ વર્તન કરશે જેવું આપણે એની સાથે વર્તન કરશું. એ લો આપણે અહીંયા ભણશું. એના પછી વિક્ષોભ. વિક્ષોભ એટલે કહેશું મૂળ અવસ્થામાં થયેલું નકારાત્મક પરિવર્તન. શું કહેશું આપણે એને? મૂળ અવસ્થામાં અથવા પ્રાકૃતિક અવસ્થા જે છે એમાં નકારાત્મક પરિવર્તન. અને આ પરિવર્તન જે છે કેવી રીતે થાય? તો માનવીય હસ્તક્ષેપથી થશે. મતલબ માનવીય હસ્તક્ષેપથી આપણને થતું હવા પ્રદૂષણ, જેને આપણે શું કહીશું? વાયુ પ્રદૂષણ. માનવીય હસ્તક્ષેપથી આપણને થતું જળ પ્રદૂષણ. માનવીય હસ્તક્ષેપથી થતું આપણને સમુદ્રી પ્રદૂષણ. માનવીય હસ્તક્ષેપથી થતું આપણને ધ્વનિ પ્રદૂષણ. તો આ બધા પ્રદૂષણ જે થયા કેમ? એમાં કોણ રોલ પ્લે કરે છે? એને ઘટાડવું હોય તો શું, કઈ રીતે ઘટાડી શકીએ, અને એને લગતા કયા એગ્રીમેન્ટ્સ અને કયા લો કામ કરતા જોવા મળે છે એને આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરશું. એના પછી જંગલનું મહત્વ. સદાબહાર જંગલ કોને કહીએ, ઉષ્ણકટિબંધીય જંગલ કોને કહીએ, ટુંડ્રા કોને કહેશું, ટાઇગા કોને કહેશું, સ્ટેપીઝ ઘાસ, સવાના ઘાસ. રેડી? મંચુરિયા નામનું ઘાસ. તો જુદી જુદી વનસ્પતિ, જુદા જુદા જંગલ જે છે એને અહીંયા આપણે સમજશું. જંગલનું ઇમ્પોર્ટન્ટ, ભૂગર્ભ જળને સુરક્ષિત રાખશે, ભેજનું નિયમન બનાવશે, આપણને ઇમારતી લાકડા આપશે, વનસ્પતિ આપશે, ઔષધિ વગેરે મળતી જોવા મળશે. આપણા સમાજનો આશરો કહેશું, હેબિટેટ કહેશું, વન્યજીવો જે છે એના અસ્તિત્વ માટે જંગલ મહત્વનું રોલ પ્લે કરતું જોવા મળે છે. ભારતની અંદર ઘણા બધા આંદોલનો થયા જંગલને
સુરક્ષા માટે. એમાં હાલ આપણને ચર્ચામાં બલિયાપલ આંદોલન જોવા મળે છે, જે ઓડિશાની અંદર રોકેટ પરીક્ષણના કારણે થતું એક આંદોલન કહેશું, જ્યાં ભૂમિ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ જોવા મળે ઓડિશાની અંદર. રેડી. એ સિવાય પણ મૈતી આંદોલન છે. એ સિવાય આપણે કહેશું આપણે જે બાથ ભીડી જતા હતા, વૃક્ષોને નહીં કાપવા દેવાની વાત, ચીપકો આંદોલન છે. બિહારની અંદર આપણને આદિવાસી આંદોલન થતા જોવા મળે છે. ઓકે, તો એને આપણે એક એક કરીને સમજવાનું થાય છે. પર્યાવરણ સાથે સંકળાયેલી વ્યક્તિ વિશેષ, કોઈ વ્યક્તિ છે જેણે એન્વાયરમેન્ટની સાથે કોઈ વિશેષ પ્રકારની ભૂમિકા નિભાવી, કોઈ કાર્ય કર્યું અને કોઈ પુરસ્કાર મળ્યો. ઓકે, તો એમાં સલીમ અલી છે. એ સિવાય આપણે ભારતના સંદર્ભે વાત કરીએ તો મહિલાઓ પણ આપણને જોવા મળે છે. રેડી. બાબા આમટે પણ આપણને જોવા મળે, સુંદરલાલ બહુગુણા પણ આપણને જોવા મળે છે. તો આવા વ્યક્તિઓ જે છે એને આપણે સમજવાના થાય છે. બાયોડાયવર્સિટી કોને કહેશું આપણે? આલ્ફા બાયોડાયવર્સિટી, બીટા બાયોડાયવર્સિટી, ગામા બાયોડાયવર્સિટી, બાયોડાયવર્સિટી ગ્રેડિયન્ટ કોને કહેશું? રેડી. બાયોડાયવર્સિટીનો ઢાળ કોને કહેશું? વિષુવવૃત્ત બાજુ આવો તો જીવોની વિવિધતા વધારે હોય, વિષુવવૃત્તથી દૂર જાઓ તમે તો જીવોની વિવિધતા આપણને ઘટતી જોવા મળે. તો બાયોડાયવર્સિટી ગ્રેડિયન્ટ, જૈવ વિવિધતાની પ્રવણતા, એ સમજવી પડે અહીંયા આપણે, આલ્ફા, બીટા, ગામા વગેરે. ઓકે, નેશનલ પાર્ક અને એ સિવાય આપણે વાઇલ્ડ લાઈફ સેન્ચુરી. રેડી. અને ત્યારબાદ વાત કરીએ તો બાયોસ્ફિયર રિઝર્વ, અને એના પછી રામસર સાઇટ્સ. આ બધી જ વસ્તુ જે ફેક્ટ ડેટા, ક્યાં આવેલું છે, કયા જિલ્લામાં જોવા મળે છે, કયા પ્રાણી પશુ માટે ફેમસ છે, હાલ એ કઈ કેટેગરીમાં આપણને જોવા મળે છે, કોઈ પ્રોટેક્ટેડ એરિયા ઘોષિત કરેલો છે, કોઈ કરંટ સમાચારના સુર્ખીઓમાં હોય, જેમ કે રાજસ્થાનનું તાલ છાપરા જે વાઇલ્ડ લાઈફ સેન્ચુરી છે, હાલ આપણને કરંટમાં ચર્ચામાં છે. તો તમે કદાચ પહેલી વાર સાંભળ્યું તાલ છાપરા. ઓકે, તાલ છાપર જેને કહેશું આપણે, પણ એ છે જ સમાચારના સુર્ખીઓમાં. આ રીતે એને શોધીને સમજવાનો પ્રયત્ન કરશું. અને પર્યાવરણ સાથે જોડાયેલી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, જેમાં ચાહે યુએનઈપી હોય, યુએનડીપી હોય, આઈયુસીએન હોય, રેડ ડેટા બુકની વાત થતી હોય, સીબીડીની વાત થતી હોય, ઓકે, યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ હોય, કોઈ પણ સંસ્થા હોય, પ્રકૃતિ સાથે ટચ થતી હશે આપણે એને ભણી નાખવાની થાય છે. રેડી. અને એ સિવાય પર્યાવરણ સંલગ્ન બંધારણીય જોગવાઈ, મૂળભૂત અધિકારમાં વાત થઈ છે. ઇવન આપણે મૂળભૂત ફરજોમાં કીધું છે કે ભાઈ તમારે સરખું રહેવાનું, તમારે જંગલને કોઈ પ્રદૂષિત કરવાનું થતું નથી. તળાવ છે, જંગલ છે, એમને એની મૂળ અવસ્થામાં રહેવા દેવાનું, અધરવાઇઝ કાયદાકીય કાર્યવાહી થાય. રેડી. તો એનજીટી કામ કરે છે, એને અહીંયા સમજશું આપણે. વન અર્થશાસ્ત્ર, ઇકોનોમી જે છે એ કઈ રીતે જંગલ બેઝ આપણને જોવા મળે છે, કયા કયા ત્યાંથી ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગ જે આપણને ચાલતા જોવા મળે છે એ સમજશું. પછી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, એના ગોલ, અને એ ગોલમાં ભારત ક્યાં પહોંચ્યું ભાઈ? રિન્યુએબલ એનર્જી જે છે એની અંદર ભારત આપણને લીડ કરતું જોવા મળે છે. કાર્બન એમિશન્સને ઘટાડવાની આપણે વાત કરી, બસો આપણી ઈ વ્હીકલથી ચાલે છે, ગ્રીન લોન આપણને મળે છે, ઈ વ્હીકલ ખરીદવા માટે આપણને સબસિડી રિલીઝ થતી જોવા મળે છે. 2024 સુધીમાં આપણે દરેક ઘર સુધી પાણી પહોંચાડવાની વાતો કરી રહ્યા છીએ. ઓકે, મિયાવાકી પદ્ધતિથી આપણે જંગલ વિકસાઈ રહ્યા છીએ. ભૂગર્ભ જળને રિચાર્જ કરવા માટે આપણે અટલ ભૂજલ યોજના અથવા સુજલામ સુફલામ યોજના ઉપર કામ કરી રહ્યા છીએ. બધી વસ્તુ એની સાથે રિલેવન્ટ જોવા મળશે. જંગલની ઔષધિઓની વિશેષતા મેં કીધી ને તમને, હિમાલયન યવ જોવા મળે છે, હિમાલયન વાયગ્રા આપણને જોવા મળે, નીલા કુરુંજી નામની વનસ્પતિ આપણને જોવા મળે છે. ઓકે, તો બહુ ઇમ્પોર્ટન્ટ પ્રકારની ઔષધિઓ, સેંકડો પ્રકારની, તમે અમુક તો નામે નહીં સાંભળ્યા હોય, શિકાકાઈ છે, અરીઠા છે. રેડી. આ બધી એવી મટીરિયલ્સ કહેશું આપણે જે કોઈ વિશેષ પ્રકારની વેલ્યુએબલ મટીરિયલ છે અને આપણા જીવનની અંદર ઉપયોગી આપણને જોવા મળે છે. એ સિવાય જીવોની વિવિધતા, કેટલા પ્રકારના સ્પીસીસ ભારતમાં જોવા મળે છે. જેમ કે આપણને ભારતમાં કેટ કુળની જો વાત કરીએ આપણે તો 4 પ્રકારના પ્રાણી ખાલી ભારતમાં જ જોવા મળે છે. સમજો, ચિત્તો પણ છે, દીપડો પણ છે, વાઘે છે, સિંહે છે. રેડી. તો આને કેટ કુળ કહેવાય છે, બિલાડી કુળના પ્રાણીઓ. તો આ સિવાય હાથી છે, મગર છે, જીરાફ છે, નીલગિરી તહર આપણને જે જોવા મળે છે, રેડ ચીક મકાક જે લાલ ગાલવાળા બંદર કહેશું, ગુચ્છાદાર પૂંછવાળા બંદર કહેશું આપણે, હોર્નબિલ નામનું પક્ષી આપણે કહેશું. રેડી. આ બધી જ વસ્તુ ભારતમાં આપણને જોવા મળે. તો બાયોડાયવર્સિટી ઓફ ઇન્ડિયા, એના પછી ઇકોલોજી, જીવાવરણ અને ફૂડ ચેન, આહાર શૃંખલા જેને આપણે કહેશું. ઓકે, માણસની એવી પણ ઓકાત નથી કે નાના નાના અપઘટક વિના પોતાનું અસ્તિત્વ બનાવી શકે. સમજો, અપઘટક નહીં હોય તો પૂરી ફૂડ ચેન આપણને પ્રભાવિત થઈ જતી જોવા મળશે. રેડી. ઘાસ જો વધી જશે ને તો ઘાસની અંદર જીવાત એટલી બધી વધી જશે કે આપણા અનાજને ખાઈ જશે.
અને જો એ જીવાત નહીં હોય તો એ ઘાસ એટલું બધું વધી જશે કે આપણે ત્યાં નહીં રહી શકીએ. રેડી? એટલે આ પૂરી સાયકલ જે ચાલી રહી છે એને સમજવી જાણવી જરૂરી બનતી જોવા મળે છે. ઓકે, અને એ સિવાય પર્યાવરણ સંબંધિત મહત્વના દિવસ હોય, કોઈ વર્ષ હોય, કોઈ સંધિ હોય, જેમ કે ઉદાહરણ તરીકે દિવસની આપણે વાત કરીએ તો 22મી મે જૈવ વિવિધતા દિવસ કહેવામાં આવે છે. 21મી જૂન વિશ્વ વન દિવસ કહેવામાં આવે છે. રેડી? તો ક્યાં કયો દિવસ આપણને ટચ થતો જોવા મળે છે, એમાં તે એન્વાયરમેન્ટ ટચ થતું હોય તો એ દિવસ ઉગવવા પાછળનું કારણ એ દિવસના સંદર્ભે લેટેસ્ટ જે 2 વર્ષ ચાલતા હોય એની થીમ જાણવી જરૂરી છે. કેમ કે ઘણીવાર આ દિવસની થીમ આપણને પૂછી નાખે છે. ઓકે, અને એમાંય તે નેક્સ્ટ નંબર કહેશું ભૂમિ નિર્માણની પ્રક્રિયા, જેમાં આપણે મેલેનાઇઝેશનની પ્રક્રિયા કીધી, વરસાવવું, હ્યુમસ બનવું, રેડી, એમાં જૈવિક વિઘટન થવું એ જાણવું. અને એ સિવાય વન્ય ભૂમિ જે છે એનું વર્ગીકરણ, કેટલા પ્રકારના જંગલ અને જંગલની ભૂમિ જોવા મળે, એમાં જ આપણે રામસર સાઇટ ભણી નાખશું. અને અહીંયા આપણને જોવા મળે પ્રાકૃતિક આપત્તિ, જેને આપણે નેચરલ ડિઝાસ્ટર વગેરે કહી શકીએ. ચક્રવાત આવ્યું હતું હમણાં, તો કે હા, તાઉતે પણ આવ્યું, અને છેલ્લે આપણને જતું જોવા મળ્યું, બહુ ગંભીર નુકસાન કરીને ગયું, બિપોરજોય. રેડી? તો આ સિવાય પણ આવનારા સમયમાં જે કોઈ ચક્રવાત આવે છે એનું તમારે ત્યાં કરંટ જ સમજવાનું થાય. અહીંયા હું તમને એનો કન્સેપ્ટ સમજાવી દઈ કે ચક્રવાત આવવું, પૂર આવવું, દાવાનળ થવું, દુષ્કાળ થવું, ભૂસ્ખલન થવું, જેટલી પણ આપણને પ્રાકૃતિક આપત્તિઓ થતી જોવા મળે છે એને આપણે નેશનલ આ ડિઝાસ્ટર જે છે એની અંદર સમજી લેશું. ડિઝાસ્ટર મેનેજમેન્ટનો આખો કન્સેપ્ટ આપણે આમાં નાખી દઈશું, જેથી કરીને મુદ્દો તમારો સોલ્વ થઈ જાય. ઓકે, તો આમ પર્યાવરણ જે છે એ વિષયનું શું મહત્વ છે અને એમાં કયા કયા ટોપિક જે છે એના પર ચર્ચા કરવી જરૂરી બને છે એ મેં તમને એક રોડમેપ આપ્યો. હવે આની પીપીટી, એના બેઝ ઉપર ક્વેશ્ચન અને એની પ્રેક્ટિસ જેમ જેમ આપણે શેડ્યુલને આગળ વધારીએ, આપણા સેશન જે આગળ ચાલે એમાં તમને એ મળતા રહેશે. એટલે પીપીટી જે છે એ પણ તમને આપી દેવામાં આવશે. એટલે કહેવાનો મૂળ એસેન્સ એ છે કે જ્યારે ભણતા હો ને ત્યારે તમે લખવાનો કોઈ પ્રયત્ન ના કરતા. લખી શકતા હોય તો વેલ એન્ડ ગુડ છે, આપણે કંઈ નહીં કહીએ. પણ ઘણીવાર શું થાય છે, તમે ત્યાં લખવા જાઓ, અહીં હું બોલતો હોઉં, તમે મારું સાંભળી ના શકો, ત્યાં સરખું લખી ના શકો, અને છેલ્લે તમને કંઈ ખબર પડે નહીં. એની કરતાં બહેતર છે સાંભળી લીધું હશે ને તો લખવાનું કામ 50% ઘટી જશે. અને આપણે જે કોઈ ટોપિક ભણશું એની પ્રેક્ટિસ જે છે એ સેશન પૂરો થતાં આપણે સાથે કરાવી દઈશું. એટલે કદાચ આખો લેક્ચર ના સાંભળ્યો ને તો છેલ્લી 20 મિનિટમાં રિવિઝન પણ આપણને એકદમ બ્રીફલી મળી જતું જોવા મળે. તો આ સેશનને આપણે અહીંયા હાલ પૂરતો વિરામ મૂકીએ, ફરી મળીએ એટલે આપણી વાતને આગળ કન્ટિન્યુ કરશું.